ચાલો આજે આપણે એક એવી વાર્તા સાંભળીએ જે સીધી જાપાનના ઇચિકાવા સિટી ઝૂથી આવે છે. આ કહાની છે પંચ નામના એક નાનકડા વાંદરાની અને એની સફર છે ને એ આપણને પ્રેમ અને હૂંફની સાચી તાકાત શું છે એ શીખવશે. આખી વાર્તાનો સાર ખબર છે? બસ આ એક જ વાક્યમાં આવી જાય છે કે ભાઈ ક્યારેક થોડોક અમથો પ્રેમ પણ કોઈકની આખી દુનિયા બદલી શકે છે. અને પંચની જે વાર્તા છે એ આ વાતનું જીવંત ઉદાહરણ છે. બસ જોતા રહો. તો આ કહાનીની શરૂઆત છે ને એ કોઈ ખુશીથી નથી થતી, પણ એકલતાથી થાય છે. વાત છે ઇચિકાવા સિટી ઝૂની, જ્યાં એક નાનકડા વાંદરાનો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું પંચ. પણ એના જન્મ સાથે જે ખુશી આવી હતી એ બહુ લાંબી ટકી નહીં. જન્મના થોડા જ સમયમાં પંચ સાથે કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એની પોતાની સગી માતાએ જ એને સ્વીકારવાની ના પાડી દીધી. બસ દુનિયામાં પગ મૂકતા જ એ માતાના પ્રેમ વગરનો થઈ ગયો. એકવાર વિચારો તો, એ નાનકડા જીવ પર શું વીત્યું હશે, જે હજી તો દુનિયાને સમજવાનું શરૂ પણ નથી કરી શક્યો અને સાવ એકલો પડી ગયો. આટલી મોટી દુનિયામાં એ એકદમ અસુરક્ષિત અને એકલો અટુલો ફીલ કરી રહ્યો હતો. અને એની જે પીડા હતી ને એ એના વર્તનમાં સાફ દેખાઈ રહી હતી. ત્યાંના ઝૂકીપર્સે જોયું કે એ બસ એક ખૂણામાં જ બેસી રહેતો, કોઈની સાથે રમતો નહીં, બીજા વાંદરાઓ સાથે ભળતો પણ નહીં, બસ સતત ગભરાયેલો અને દુઃખી રહેતો. એની આંખોમાં જાણે ખાલી ડર અને ઉદાસી જ હતી. હવે પંચની આ હાલત છે ને એ ત્યાંના ઝૂકીપર્સથી જોઈ ના શકાય. એમણે નક્કી કર્યું કે ના, આને આમ એકલો નહીં મૂકી શકાય, અને બસ એમના એક નાના અમથા વિચારથી એક ચમત્કારની શરૂઆત થઈ. એમની સામે સૌથી મોટો સવાલ એ જ હતો કે આ નાનકડા જીવને હૂંફ આપવી તો કેવી રીતે આપવી? એના જીવનમાં પેલી પ્રેમ અને સુરક્ષાની જે ભાવના ખૂટતી હતી એ પાછી કેવી રીતે લાવવી? અને પછી એમને એક બહુ જ સિમ્પલ પણ અસરદાર આઈડિયા આવ્યો. એમણે શું કર્યું? પંચના પાંજરામાં એક કેસરી રંગનું એકદમ નરમ, સુંવાળું રમકડું મૂકી દીધું. અને જેવું એ રમકડું અંદર મૂક્યું, જાણે કોઈ જાદુ જ થઈ ગયો. પહેલાં તો પંચે થોડું ડરતા ડરતા એને જોયું, પછી ધીમે ધીમે એની પાસે ગયો. અને પછી એ રમકડાને એવી રીતે વળગી પડ્યો જાણે કે એને એની મા પાછી મળી ગઈ હોય. બસ એક ક્ષણથી જ એ રમકડું હવે ખાલી એક રમકડું નહોતું રહ્યું. એ તો પંચ માટે એની મા બની ગયું હતું. એની આખી દુનિયા એ રમકડામાં સમાઈ ગઈ હતી. એમની વચ્ચે જે બોન્ડ બન્યો ને એ અદ્ભુત હતો. પંચ આખો દિવસ એને પોતાની સાથે જ ચાંપીને રાખતો. એના વગર તો સૂતો પણ નહીં અને ખાવા માટે પણ તૈયાર નહોતો થતો. એ રમકડું જાણે એની સુરક્ષા બની ગયું હતું. આને જ કહેવાય હૂંફ, સમજો? પંચ માટે એ રમકડું ખાલી એક વસ્તુ નહોતી, એ એની સિક્યોરિટી હતી, એનો કમ્ફર્ટ હતો, એ એની મા હતી. આ એ જ હૂંફ હતી જેની એને સખત જરૂર હતી. અને જેવી એને આ હૂંફ મળી, એની સાથે જે બદલાવ આવ્યો એ જોવા જેવો હતો. એ રમકડાથી મળેલી સુરક્ષાએ પંચને એકલતામાંથી બહાર નીકળીને મિત્રતાની દુનિયામાં પગ મૂકવાની હિંમત આપી. આ બદલાવ ખરેખર જબરદસ્ત હતો. જુઓ, પહેલાં જે પંચ એકલો, ગભરાયેલો રહેતો હતો, એ જ પંચ હવે એકદમ મજબૂત, ખુશ અને બીજા વાંદરાઓનો મિત્ર બની ગયો હતો. અને સૌથી અગત્યની વાત એ હતી કે હવે એ એકલો નહોતો. ધીરે ધીરે એ બીજા વાંદરાઓ સાથે રમવા લાગ્યો, એના નવા મિત્રો બન્યા અને એનું બાળપણ ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું. તો પંચની આ વાર્તા ખાલી એક વાંદરાની નથી. આ આપણને પ્રેમ વિશે એક બહુ સાચી અને મોટી શીખ આપી જાય છે. આ કહાની એ બતાવે છે કે કોઈકના જીવનમાં બદલાવ લાવવા માટે કોઈ મોટી વસ્તુઓની જરૂર નથી હોતી. જુઓ, અહીં શું હતું? બસ એક નરમ રમકડું, ઝૂકીપર્સની થોડી કાળજી અને એક સાચો પ્રયત્ન. બસ આટલામાં જ બધું બદલાઈ ગયું. આખી વાતનો સાર બસ એટલો જ છે કે નાના અમથા રમકડાએ પંચને જીવનની સૌથી મોટી અને કિંમતી ભેટ આપી. અને એ ભેટ હતી હૂંફ. તો પંચની આ વાર્તા છે ને એ આપણી સામે એક સવાલ મૂકીને જાય છે કે આપણા જીવનમાં આવી હૂંફ કોણ લાવે છે? આપણા બધાના જીવનમાં કોઈકને કોઈક આવો કેસરી રમકડું હોય જ છે. એ કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ યાદ હોઈ શકે કે કોઈ વસ્તુ પણ, જે આપણને મુશ્કેલ સમયમાં હિંમત અને હૂંફ આપે છે. જરા વિચારો, એ કોણ છે?